વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 17 માં આપનું સ્વાગત છે. છેલ્લા લેક્ચરમાં જોયું આપણે કેપેસિટરનું શ્રેણી જોડાણ. આજે આપણે જોઈશું કેપેસિટરનું સમાંતર જોડાણ. હવે કેપેસિટરના સમાંતર જોડાણની આકૃતિ તમે જુઓ અને શ્રેણી જોડાણ સાથે કમ્પેર કરો. તો માની લો કે સ્પીકર, માની લો કે આ ડબ્બાઓ છે 1 2 3, આને એક સાથે જોડીને બેટરી સાથે જો જોડું તો આ શ્રેણી જોડાણ થઈ જાય. પરંતુ જો એક ડબ્બાથી બીજો ડબ્બો, ત્રીજો ડબ્બો આવી રીતે એકની ઉપર એક હોય તો આને આવા જોડાણને આપણે મિત્રો કેવું જોડાણ કહીએ છીએ? સમાંતર જોડાણ. બેટરી સાથે જોડીએ છીએ. બરાબર છે? યાદ રાખજો, જ્યારે દાખલાઓ આવશે ત્યારે તમને ખબર પડવી જોઈએ કે શ્રેણી જોડાણ કોને કહેવાય અને સમાંતર જોડાણ કોને કહેવાય. તો આપણે ભણીશું મિત્રો કેપેસિટરનું સમાંતર જોડાણ, અને જ્યારે કેપેસિટર સમાંતરમાં હોય ત્યારે તેનું પરિણામી કેપેસિટન્સ. ઓકે, ચાલો ધ્યાન આપજો. તો આકૃતિમાં C1, C2 અને C3 કેપેસિટર શ્રેણીમાં સમાંતરમાં જોડાયેલા છે. હવે એક વસ્તુ સમજો. શ્રેણી જોડાણની અંદર મિત્રો શું હતું? તો શ્રેણી જોડાણમાં આવી રીતે કેપેસિટર હતા અને એ કેપેસિટરને આપણે શું કરતા હતા? અહીંયા બેટરી જોડતા હતા. જ્યારે V વોલ્ટ હતું, અહીંયાથી વિદ્યુત પ્રવાહ I પસાર થતો હતો, તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હતો. પરંતુ સમાંતર જોડાણમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે એ વિદ્યુત પ્રવાહ 3 ભાગમાં વિભાજિત થશે અને Q બરાબર IT, I બરાબર Q બાય T. એકમ સમયમાં વાહકમાંથી વહેતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. એકમ સમય T એટલે Q. એનો મતલબ મિત્રો એ થાય કે આ દરેક કેપેસિટરને મળતા વિદ્યુતભાર જુદા જુદા હોય. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટરને મળતું વિદ્યુતભાર કેવું હતું? સમાન હતું. Q Q Q. માર્ગ સમાન તો વિદ્યુતભાર સમાન, અને માર્ગ જુદા જુદા તો વિદ્યુતભાર જુદા જુદા. શ્રેણી જોડાણની અંદર વોલ્ટેજ જુદા જુદા હતા, પરંતુ સમાંતર જોડાણની અંદર જોઈ લો, અહીંયા રસ્તો એક છે અને અહીંયા રસ્તો જંકશન બને છે. જંકશન પાસે રસ્તા 3 છે મિત્રો. એટલે એક વસ્તુ સમજી લેજો કે આ જે બી વોલ્ટેજ છે, આ વોલ્ટેજ આ કેપેસિટરને, આ કેપેસિટરને અને આ કેપેસિટરને એક સમાન મળશે. તમે મિત્રો નાના ધોરણમાં ભણી ગયા છો કે આપણા ઘરની અંદર લાઈટ, પંખા, જે પણ ઉપકરણ હોય એ ઉપકરણ કેવી રીતે જોડાયેલા હોય છે? સમાંતરમાં જોડાયેલા હોય છે. 230 થી 240 વોલ્ટ જેટલું જ્યારે વોલ્ટેજ મળે છે ત્યારે દરેક ઉપકરણને એક સમાન રીતે વિભાજિત થાય છે. કેમ? કેમ કે આપણા બધા ઉપકરણો કેવા હોય છે? સમાંતરમાં જોડાયેલા હોય છે. એવી રીતે દરેકને વોલ્ટ કેવું મળે છે? એક સમાન. અને કેપેસિટરની વેલ્યુ તો C1, C2 અને C3 આપણને આપેલી જ છે. બરાબર છે? એટલે તમે મિત્રો જુઓ, અહીંયા આપણે લખી શકીએ છીએ કે આ દરેક કેપેસિટર પરના વિદ્યુતભાર અનુક્રમે Q1, Q2 અને Q3 છે. અને સમાંતર જોડાણ હોવાથી દરેક કેપેસિટરને મળતો વોલ્ટેજ સમાન. સમાંતર જોડાણ હોવાથી દરેક
કેપેસિટરને મળતું વોલ્ટેજ સમાન. યાદ શું રાખશું મિત્રો? શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન, સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ જુદા જુદા અને સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર જુદા જુદા. આટલી વાત તમે યાદ રાખો એટલે તમારું કામ થઈ ગયું. ઓકે, ચાલો. તો વોલ્ટેજ તો સમાન છે બધાના, તો વિદ્યુત ભાર જોઈ લો, જુદા જુદા છે. તો અહીંયા તંત્રનું પરિણામી વિદ્યુત ભાર કેટલું થાય મિત્રો? અહીં તંત્રને મળતું પરિણામી વિદ્યુત ભાર. પરિણામી વિદ્યુત ભાર એટલે જેટલા પણ વિદ્યુત ભાર હોય એ બધા વિદ્યુત ભારોનો શું કરવો પડે? સરવાળો. Q1 plus Q2 plus Q3 એનો જે બી સરવાળો થાય એ સરવાળાનો પરિણામી વિદ્યુત ભાર Q થાય. અને તમે તો જાણો છો Q બરાબર CV. આ સૂત્ર ધોરણ 10 નું છે. Q1 બરાબર C1V, Q2 બરાબર C2V, Q3 બરાબર C3V. એવું કેમ લખ્યું? કેમ કે હમણાં જ તમને કીધું મિત્રો, સમાંતર જોડાણમાં વોલ્ટેજમાં ડિફરન્સ આવતો નથી. ઓકે, તો Q બરાબર C1V, C2V, C3V. Q બરાબર V કોમન, C1 plus C2 plus C3. Q by V બરાબર C1 plus C2 plus C3 થશે આવું. પરંતુ જરા આનો વિચાર કરો. Q બરાબર CV હે ને, તો મને જો શું જોઈએ? Q by V. તો Q by V બરાબર C. તો અહીંયા હું C લખી શકું છું મિત્રો. એટલે C બરાબર C1 વત્તા C2 વત્તા C3. આના પરથી મિત્રો શું સ્ટેટમેન્ટ આવે? સમાંતર જોડાણમાં મળતું પરિણામી કેપેસિટન્સ એ દરેક કેપેસિટન્સના સરવાળા જેટલું હોય છે. શું કહેવાનું? સમાંતર જોડાણમાં મળતું પરિણામી કેપેસિટન્સ એ દરેક કેપેસિટરના સરવાળા જેટલું હોય છે. આ સમાંતરમાં જો કેપેસિટર હોય ને તો બધા જ કેપેસિટરોનો સરવાળો થાય. અને શ્રેણી જોડાણ હોય તો શું ભણતા હતા? શ્રેણી જોડાણ માટે શું ભણતા હતા? 1 divided by C બરાબર 1 divided by C1 plus 1 divided by C2 plus 1 divided by C3. આને ગુજરાતીમાં શું કહેતા હતા? શ્રેણી જોડાણમાં પરિણામી કેપેસિટન્સનો વ્યસ્ત એ દરેક કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. આ સ્ટેટમેન્ટ આવવું જ જોઈએ મિત્રો. બીજું સ્ટેટમેન્ટ મિત્રો શું હતું? સમાંતર જોડાણમાં મળતું પરિણામી કેપેસિટન્સ. સમાંતર જોડાણમાં મળતું પરિણામી કેપેસિટન્સ આ દરેક કેપેસિટરના કેપેસિટન્સમાં સૌથી મોટા કેપેસિટન્સ કરતા પણ મોટું હોય છે. પહેલા સ્ટેટમેન્ટ લખીએ પછી સમજાવું છું. અહીં મળતું પરિણામી કેપેસિટન્સ નું મૂલ્ય C1, C2 અને C3 ના કેપેસિટન્સ
માંથી જેનું મૂલ્ય સૌથી મોટું હોય તેનાથી પણ મોટું હોય છે. અહીં મળતું પરિણામી કેપેસિટન્સનું મૂલ્ય C1 C2 અને C3 ના કેપેસિટન્સ માંથી જેનું મૂલ્ય સૌથી મોટું હોય એનાથી સમ એક્ઝામ્પલ શું આવે? માની લો કે પહેલું કેપેસિટન્સ છે C1, એનું કેટલું છે 4 બરાબર ફેરાડે. C2 નું આવશે 3 ફેરાડે. C3 નું આવશે 6 ફેરાડે. ઓકે, હવે C બરાબર કેટલા થાય? 4 વત્તા 3 વત્તા 6, 6 ને 4 10 ને 3 13 ફેરાડે. હવે જો આ 1 2 અને 3 માંથી સૌથી મોટું કયું છે? 3. એનાથી બી મોટું કયું છે? 13. ગયું બેજાન? શ્રેણી જોડાણમાં શું કહેતા હતા? શ્રેણી જોડાણમાં કહેતા હતા કે પરિણામી કેપેસિટન્સ એ દરેક કેપેસિટન્સ માંથી જેનું કેપેસિટન્સ નાનું હોય એનાથી પણ નાનું હોય છે, જે મેં તમને મિત્રો લેક્ચરમાં સમજાવ્યું છે. એટલે ખાસ મારા મિત્રો યાદ રાખજો, શ્રેણી જોડાણનું સૂત્ર આવે 1/c બરાબર 1/c1 + 1/c2 + 1/c3, અને સમાંતર જોડાણનું સૂત્ર આવશે C બરાબર C1 + C2 + C3. અને તમારા મગજ પર થોડો ભાર આપો. 10મા ધોરણમાં અવરોધોનું શ્રેણી જોડાણ શું હતો? R બરાબર R1 + R2 + R3. અને સમાંતર જોડાણ શું હતું? 1/R1 + 1/R2 + 1/R3. એનો મતલબ ટોટલ ઊંધું. સમજો છો? એટલે મિત્રો આ થિયરી પરીક્ષામાં વારંવાર આવે છે. એટલે આ થિયરી પર આપણે શું કરવાનું છે? ખાસ ધ્યાન આપવાનું છે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને પાછળની જેટલી બી થિયરી છે બધી પરીક્ષામાં આવે છે. આ થિયરીમાંથી આ ચેપ્ટરમાંથી 4 ગુણનો સવાલ આવે છે, એટલે આના દાખલા પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આની અંદર ખાસ ધ્યાન આપો મિત્રો. આ જે થિયરી છે તમારા માટે બહુ ખાસ છે, એક્ઝામ માટે પણ મહત્વનું છે, અને આના દરેક સ્ટેપમાં સૂત્ર છે. એટલે દાખલાઓ સોલ્વ કરવા માટે આ થિયરી બહુ જ મહત્વની છે. એટલે થોડું સમજવું પડશે. જરા તમે રકમ જુઓ. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાય ઇલેક્ટ્રિકની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે આ મેળવીશું, અને તે પરથી E બરાબર E/K સૂત્ર મેળવ્યું. આ થિયરી હું તમને સમજાવું છું. આ થિયરી બહુ જ મહત્વની છે. સૌ પ્રથમ જુઓ આ આકૃતિ. આ આકૃતિમાં તમને બે સમાંતર પ્લેટ કેપેસિટર દેખાય છે. આ કેપેસિટર ધન ભારિત છે, આ પ્લેટ ઋણ ભારિત છે, અને વચ્ચે કોણ છે મારા મિત્રો? વચ્ચે છે હવા. કોઈ માધ્યમ નથી, ફ્રી એર. તો હમણાં વિદ્યુત ક્ષેત્ર કેટલું કહેવાય? તો અહીંયા આપણે લખી શકીએ છીએ ડાય ઇલેક્ટ્રિક ની ગેરહાજરીમાં, ડાય ઇલેક્ટ્રિક ની ગેરહાજરીમાં કેપેસિટર વચ્ચે ના અવકાશ માં વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર. બરાબર છે? કઈ વચ્ચે? કઈ જ નથી, હવા છે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મિત્રો મળે EF બરાબર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ભણી ગયા હતા, σ/ε0 F. ફ્રી સ્પેસ, ખાલી જગ્યા, કોઈ જ નથી મિત્રો. આને હું સંભાળીને રાખું, આને હું આવી રીતે લખું તો બી તમને કોઈ દુઃખ નહીં થાય. σF બરાબર EF/ε0. બાળકો ધ્યાન આપજો, આ 1 નંબર છે. હવે સમજો
હવે હું આ ખાલી જગ્યાની વચ્ચે મૂકું છું એક ડાઇલેક્ટ્રિક પદાર્થ, અને ડાઇલેક્ટ્રિક પદાર્થને જો હું કોઈ બે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે મૂકીશ તો એ ડાઇલેક્ટ્રિક નું થશે પોલરાઇઝેશન, જે તમને મેં થિયરીમાં આગળ ભણાવ્યું છે. પોલરાઇઝેશન થવાથી શું થાય એ બી આપણે ભણી ગયા છીએ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, અને જો વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય. વિરુદ્ધ દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય ને મિત્રો, જો E0 એટલે આ પ્લસ દેખાય છે, આને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પરંતુ જો તમને જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકો છો તો આ બધાનું પોલરાઇઝેશન થાય છે, અને અંદર એક વિદ્યુત ક્ષેત્ર, એ અંદર વિદ્યુત ક્ષેત્રને આપણે બદ્ધ વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. બરાબર છે? ઓકે. તો અંદર બદ્ધ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય છે. તો બદ્ધ વિદ્યુત ક્ષેત્ર કોના જેટલું હોય છે એ પણ મિત્રો આપણે ભણવાનું છે. મિત્રો તમને હું ભણાવી ગયો હતું પોલરાઇઝેશન. યાદ કરો, પોલરાઇઝેશનની થિયરીમાં તમને ભણાવ્યું હતું પોલરાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ ડાયપોલ મોમેન્ટ ડિવાઇડેડ બાય કદ. યાદ છે? આ નાનો પી કોણ છે? ડાયપોલ મોમેન્ટ. તો પી બરાબર ડાયપોલ મોમેન્ટ એટલે ક્યુ ઇન્ટુ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર ડી. ડાયપોલ મોમેન્ટ. જનરલી આપણે સૂત્ર શું લખીએ છીએ? ડાયપોલ મોમેન્ટ નું Q ઇન્ટુ 2a, પણ ડી લખીએ તો બી કોઈ ફરક નથી પડતું. અને કદને કહેવાય વોલ્યુમ. કદને કહેવાય વોલ્યુમ. વોલ્યુમ એટલે ક્ષેત્રફળ ગુણ્યા અંતર. સમજો છો? તો અહીંયા અને અહીંયા પી છે. જો આને આપણે કહીશું પોલરાઇઝેશન. તો હવે પી એટલે કોણ? ક્યુ ઇન્ટુ ડી. કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા ઇન્ટુ ડી. પરંતુ મિત્રો મારા, શું આવું આપણે ભણી ગયા છીએ? સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. આ પોલરાઇઝેશન નું છે એટલે અહીંયા બદ્ધ આવે. અરે યાર, અહીંયા બદ્ધ વિદ્યુત ક્ષેત્ર હોય તો અહીંયા સિગ્મા બીબી આવે જ ને. આ સિગ્મા, આ કોની વાત કરી રહ્યા છીએ આપણે? ડાઇલેક્ટ્રિક ની વાત કરી રહ્યા છીએ. તો સિગ્મા બી તો ડાઇલેક્ટ્રિક નું આવે. અને જો હું આવું કરું તો તમને કોઈ દુઃખ થાય? સિગ્મા બી ઇન્ટુ એ થાય દુઃખ? અરે યાર, અહીંયા જ હતું. આ ક્યુ ની વેલ્યુ ને જો હું અહીંયા મૂકું તો મને મળે સિગ્મા બી ઇન્ટુ એ ડિવાઇડ ઇન્ટુ ડી. ક્યુ ની વેલ્યુ તો આ મૂકી દીધી મેં. ડિવાઇડેડ બાય એ ઇન્ટુ ડી. ઉડી ઉડી જાય તો પી બરાબર સિગ્મા ઇન્ટુ બી થાય. આ છે તમારો 1, આ છે તમારો 2. તો દુખી નહીં. ગયું ભેજામાં? ડાઇલેક્ટ્રિક આવી જવાના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલાક છોકરા માથું ખંજવાળતા હશે, સર આ ક્યાંથી આવ્યું? તો જો વિદ્યુત ક્ષેત્ર એટલે જ્યારે કઈ નતું ત્યારે સિગ્મા એફ EF બરાબર સિગ્મા એફ બાય એપ્સિલોન નોટ. પરંતુ જ્યારે ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે EF ફ્રી સ્પેસ વાળો, એમાંથી આપણે બાદ કોને કરીએ છીએ? બદ્ધ.
હવે મિત્રો જરા જોશો તો E F બરાબર સિગ્મા F બાય એપ્સિલોન નોટ અને E B બરાબર સિગ્મા B બાય એપ્સિલોન નોટ. તો E બરાબર સિગ્મા F બાય એપ્સિલોન નોટ સિગ્મા B બાય એપ્સિલોન નોટ. E બરાબર સિગ્મા F માઇનસ સિગ્મા B બાય એપ્સિલોન નોટ. શું આવું જ તમે ત્યાં જોયું છે? હા, જોયું છે. સમીકરણ 1 દેખાય? હા, દેખાય. E બરાબર હું આવું મૂકું તો તમને કોઈ દુઃખ, અને આના બરાબર પોલરાઇઝેશન મૂકું તો બી તમને નહીં દુઃખ. ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. જાય છે બેજામાં? તમને મેં કીધેલું જ, આના ડગલે ને પગલે સૂત્ર આવશે. આ સૂત્ર યાદ રાખજો. બદ્ધ પૃષ્ઠ વિદ્યુત પૃષ્ઠ ઘનતા બદ્ધ એટલે ખબર પડે છે ને, ડાઇલેક્ટ્રિક હોય ત્યારે બદ્ધ પૃષ્ઠ ઘનતા આવે. એ પોલરાઇઝેશન જેટલી હોય છે મિત્રો, મેં સાબિત કર્યું છે. કોઈ દાખલાની અંદર જો હું પોલરાઇઝેશનની જગ્યા પર બદ્ધ પૃષ્ઠ ઘનતા લખીશ તો તમને તકલીફ નહીં થવી જોઈએ. યાદ રાખજો. અહીંયા ડાઇલેક્ટ્રિક માટે પોલરાઇઝેશન અને બદ્ધ પૃષ્ઠ ઘનતા સમાન હોય છે. જાય છે બેજામાં? ઓકે, ચાલો બીજી એક બાબત. આપણે ભણી ગયા હતા કે પોલરાઇઝેશન એ પરિણામી વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. 2-3 વિડિયો છોડીને જોજો, તમને વસ્તુ ભણાવી છે મિત્રો. આજે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું કે નહીં? પરિણામી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંથી ડાયપોલના વિદ્યુત ક્ષેત્રને, ડાઇલેક્ટ્રિકના વિદ્યુત ક્ષેત્રને બાદ કર્યા બાદ જે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળ્યું, એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ પોલરાઇઝેશનના સમપ્રમાણમાં હોય છે. હું ફરીને બોલું છું, કેટલાક વિદ્યાર્થી આને શું સમજે છે? ડાયપોલ મોમેન્ટ નથી, આજે પોલરાઇઝેશન. તો શું લખશું અહીંયા મિત્રો? શું લખશું અહીંયા? પોલરાઇઝેશન એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ ના સમપ્રમાણમાં હોય છે. યાદ રાખજો. તો આવું લખું મિત્રો, P is proportional to E. જો અહીંયા 3 વિદ્યુત ક્ષેત્ર છે, આને કહેવાય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે EF. બદ્ધ વિદ્યુત ક્ષેત્ર એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંથી આ વિદ્યુત ક્ષેત્ર બાદ કર્યું તો એને કહેવાય પરિણામી વિદ્યુત ક્ષેત્ર. સમજો છો? પણ મિત્રો આપણને પ્રપોઝનલ ટુ ગમતું નથી. જો પ્રપોઝનલ ટુ આપણને ન ગમે અને એની જગ્યા પર ઇઝ ઇક્વલ ટુ લાવવું હોય તો અચળાંક મૂકવો પડે. પણ અહીંયા થોડું સમજવાનું છે કે દર વખતે આપણે એક અચળાંક મૂકીએ છીએ ને. આ વાત પણ મેં તમને છે ને સમજાવેલી છે આગળ. P is proportional to E. યાદ કરો. પ્રપોઝનલ ટુ હટાવવું હોય તો મિત્રો અહીંયા 2 ડાઇલેક્ટ્રિક અચળાંક મૂકવા પડે. એક સાઈ આવે છે, એક એપ્સિલોન નોટ આવે છે અને E. ખાસ યાદ રાખજો, સાઈ ભણાવ્યું છે તમને. જો વિડિયો તમે ધ્યાનથી જુઓ છો તો તમને સાઈ ખબર છે, જેને આપણે કહે છે ડાઇલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટી. સાઈ કોણ છે? ડાઇલેક્ટ્રિક માધ્યમની સસેપ્ટિબિલિટી. સમજો છો? તો P બરાબર સાઈ એપ્સિલોન નોટ. આ તો ખબર છે ને, શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ P, આને જો અહીંયા મૂકો તો
E બરાબર EF એપ્સિલોન નોટ માઇનસ P ડિવાઇડેડ બાય P ની જગ્યા પર શું આવશે? સાઈ આવે, એપ્સિલોન નોટ આવે, E આવે ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. હે ને? એપ્સિલોન નોટ ને અહીંયા મોકલી દઉં તો E એપ્સિલોન નોટ બરાબર EF એપ્સિલોન નોટ માઇનસ સાઈ એપ્સિલોન નોટ E. હવે જરા ધ્યાનથી જુઓ, આ E એપ્સિલોન નોટ પ્લસ સાઈ એપ્સિલોન નોટ E ઇઝ ઇક્વલ ટુ EF એપ્સિલોન નોટ. થાય કે નહીં? ચલો, જે કોમન નીકળતું હોય એને કોમન કાઢો. E એપ્સિલોન નોટ કોમન તો 1 પ્લસ સાઈ બરાબર EF એપ્સિલોન નોટ થાય. થાય કે નહીં? એપ્સિલોન નોટ શું થઈ જાય? ઉડી જાય. તો E બરાબર E 1 પ્લસ સાઈ બરાબર EF થાય. થાય કે નહીં? અહીંયા મિત્રો એક આપણે આ પદ જો ઉડાવી દઈએ ને તો લોચો થાય. લોચો શું થાય સમજાવું છું. આ પદને ઉડાવવાની જરૂર નથી, પરંતુ મિત્રો અહીંયા હું E બાર એપ્સિલોન નોટ બાર 1 પ્લસ સાઈ EF એપ્સિલોન નોટ આવું થાય ને. મિત્રો યાદ રાખજો, આ શું છે? એપ્સિલોન નોટ 1 પ્લસ સાઈ શું છે? તો આને આપણે કહીએ છીએ માધ્યમની પરમિટિવિટી. આ પણ યાદ રાખવાનો શબ્દ છે મિત્રો. માધ્યમની પરમિટિવિટીનો મતલબ એપ્સાયલોન. હે ને? તો આની જગ્યા પર જો હું અહીંયા એપ્સાયલોન મૂકી દઉં તો આવું થાય. બાળકો પ્લીઝ સમજજો, પ્લીઝ. એપ્સિલોન નોટ 1 પ્લસ કોઈ તમને માની લો તમને સાઈ આપી દીધું છે. એપ્સિલોન નોટ તમને ખબર છે, તમને સાઈ આપી દીધું છે અને તમને એપ્સિલોન નોટ ખબર છે, તો એપ્સિલોન નોટ કૌંસમાં 1 પ્લસ સાઈ ની વેલ્યુ તમે મૂકી દેશો ને તો તમને માધ્યમની પરમિટિવિટી મળી જશે. સમજો છો? આ જુઓ, આ એપ્સિલોન તો E એપ્સાયલોન બરાબર EF એપ્સાયલોન 0. ઓકે. હવે E એપ્સિલોન નોટ ક્યાં જતો રે ભાઈ? નીચે જતો રે એપ્સાયલોન. અને E બરાબર EF. આ EF એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું મિત્રો. અહીંયા EF એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું. હું આવું લખું તો તમને કોઈ દુઃખ થાય? કેમ કે આવું તો તમને કઈ ભણાવેલું છે. આવું શું ભણાવેલું છે? એપ્સાયલોન બાય એપ્સિલોન નોટ ની વેલ્યુ થાય છે E બરાબર EF બાય K. યાદ કરો બાળકો, એપ્સાયલોન બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ K, ડાઇલેક્ટ્રિક અચળાંક. અહીંયા જે E0 છે ને મિત્રો, એ બાહ્ય વિદ્યુત, અહીંયા F છે બધું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર? ફ્રી સ્પેસમાં જે લીધેલું એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. આ બધા F ની જેટલી જગ્યા પર F દેખાય છે ત્યાં તમે E0 બી લઈ શકો છો. ઓકે. તો આ છે તમારું જે સાબિત કરવાનું હતું તે સૂત્ર. આને મિત્રો ગુજરાતીમાં શું કહીશું? જે દેખાય છે ક્લિયર. મુક્ત અવકાશમાં કોઈ વિસ્તાર, આ મુક્ત અવકાશનું વિદ્યુત ક્ષેત્ર છે, આ ડાઇલેક્ટ્રિક અચળાંક છે, અને આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ને, એ જો હું સિમ્પલ ભાષામાં બોલું, આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ને એ શૂન્ય અવકાશના વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગ જેટલો હોય છે. જુઓ, મુક્ત અવકાશમાં કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર EF હોય છે,
તો તે વિસ્તારમાં ડાય, જો મિત્રો પ્રોનાઉન્સિએશનમાં થોડો પ્રોબ્લેમ છે લખવા, ડાય ની જગ્યા પર ડાય ઈ આવે બધી જ જગ્યા પર, બરાબર. તમારે ડાય ઈ બોલવાનું, ડાઈ, મોઢામાંથી ડાય બોલાય છે એટલે ડાય લખાય છે. ડાય ઇલેક્ટ્રિક મૂકવાથી, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં શું મૂકી દીધું, ડાય ઇલેક્ટ્રિક મૂકવાથી આનું વિદ્યુત ક્ષેત્ર મુક્ત અવકાશના ના મૂલ્ય કરતા કેમાં ભાગ જેટલું હોય છે. હું તમને સિમ્પલ ભાષામાં બોલું છું, સમજો. જો મુક્ત અવકાશમાં કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર EF હોય તો તે વિસ્તારમાં ડાય ઇલેક્ટ્રિક મૂકવાથી ડાય ઇલેક્ટ્રિક માનું વિદ્યુત ક્ષેત્ર એ મુક્ત અવકાશના વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગ જેટલું હોય. અને આટલું લાંબુ ન બોલવું હોય તો દેશી ભાષામાં બોલો, પરિણામી તંત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ મુક્ત અવકાશના વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગ જેટલું હોય છે. આ ડાઇલેક્ટ્રિક અચળાંક કોનું છે? ઓકે, તો યાદ રાખજો મિત્રો, ઈ ઘણી બધી જગ્યા પર આવું લખવું પડશે, E0/K. ઓકે, અને કેપેસિટર નું બી તમને હું સમજાવી દઉં, જરા કેપેસિટર નું પણ હું સમજાવી દઉં. તો અવકાશમાં કેપેસિટન્સ C=0A/d, અને જ્યારે આ બે કેપેસિટરની વચ્ચે શું મૂકવામાં આવે, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકતા શું મળે, C બરાબર, આ C0 લખું છું, ε/A/d, માધ્યમ બદલાઈ જાય. તો જો આ બંનેનો શું લેવામાં આવે, ગુણોત્તર, જો આ બંનેનો શું લેવામાં આવે, ગુણોત્તર, તો ગુણોત્તર શું મળશે આપણને, C/C0, C=A/d, અને ε0A/d કેન્સલ, A કેન્સલ, C/C0 બરાબર ε/ε0, પરંતુ ε/ε0 ઇઝ ઇક્વલ ટુ તો K. અને આ સંબંધ હું બીજું કઈ રીતે લખી શકું છું, K બરાબર કેટલા થાય, E0/E. આ રિલેશનને ખાસ યાદ રાખવા. ઓકે, તો આના પછી મિત્રો આપણે કેટલીક થિયરીઓ અને દાખલાઓ તરફ જઈશું. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.